નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપણું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે મનુષ્ય દિવસે ને દિવસે સત્યથી કેમ દૂર થતો જાય છે. અને આજે આપણે જોઈએ છીએ તો ખરેખર સત્ય છુપાઈ ગયું છે. મનુષ્ય સત્યથી એટલો બધો દૂર નીકળી ગયો છે કે જાણે સત્યને એને હજારો યોજન કરોડો યોજન છેટું પડી ગયું છે. તો પછી સત્યથી દૂર થવાનું કારણ શું હોય? તકલીફ ક્યાં પડી છે? સત્યથી દૂર થવાનું મુખ્ય રહસ્ય શું પડ્યું છે? તો આજે આપણે જોઈએ છે કે સત્યની યાત્રા કરવા માટે 7 મંજિલની યાત્રા કરવી પડે છે. એટલે 7 મંજિલ એટલે આપણા ઘરના 7 માળ. એમાં સત્યની યાત્રામાં પણ 7 માળ 7 મંજિલની યાત્રા કરવી પડે છે. છેક મૂલાધાર ચક્રથી લઈને સહસ્ત્રા સુધી 7 ચક્રોની યાત્રા કરવી પડશે, 7 માળની યાત્રા કરવી પડશે, 7 મંજિલની યાત્રા કરવી પડે છે. તો હવે આપણે વ્યવહારિક રીતે દૃષ્ટિથી વાત કરીએ તો આપણી નજરનો ભેદ શું છે? અને તમે જ્યારે 7મી મંજિલે પહોંચો ત્યારે તમને સત્યના દર્શન, વિરાટના દર્શન થાય છે. જેમ કે આપણે જોઈએ છીએ કે એક માણસ પોતાના ઘરની બહાર ઊભો રહ્યો છે અને તેની નજર ટૂંકી રહેવાની છે. કેમ કે ઘરની બહારથી ખાલી ફળિયું જ જોઈ શકાય છે. પરંતુ જો એ જ મનુષ્ય પહેલા માળે ચડે તો તેની નજર લોબી થાય છે. એટલે કે તે પૂરો મહેલો જોઈ શકે છે. અને ત્યાંથી પણ એ મનુષ્ય આગળની યાત્રા કરીને 3જી મંજિલે પહોંચી જાય છે તો તેનાથી પણ નજર થોડી લાંબી થઈ શકે છે. અને તેમ કરતાં કરતાં જો મનુષ્ય 6ઠ્ઠી મંજિલે પહોંચી જાય તો તેની નજર પૂરા ગામને અને ગામની આજુબાજુ આવેલા જંગલોને અને પહાડોને પણ જોઈ શકે છે. તેમ મનુષ્ય એક મંજિલ સર કરીને ઉપર ઉઠતો જાય છે તેમ તેની ધરતીથી ઉપર ઉઠતો જાય છે. અને જેમ ધરતીથી એટલે કે પૃથ્વીથી ઉપર ઉઠાય છે તેમ મનુષ્યની ટૂંકી નજર લોબી થતી જાય છે. તે દૂર સુધી જોઈ પણ શકે છે અને દૂરનો અનુભવ પણ કરી શકે છે અને દૂરનું જ્ઞાન પણ તે કરી શકે છે, દૂરનું સૌંદર્ય પણ તે જોઈ શકે છે. તો નજરનો વિસ્તાર વધારવા માટે ઉપરની યાત્રા કરવી પડે છે. અને જ્યાં સુધી નજર જાય છે એટલી જ સુરતાનો વિસ્તાર પણ વધતો જાય છે. તો આજે મનુષ્ય સત્યથી દૂર થતો જાય છે અને અણમોલ મનુષ્ય જન્મને બરબાદ કરીને એક કોહિનૂર હીરા જેવું જીવન વિષય, વાસના, મોહ, લોભ, અહંકારની ગંદકીમાં વેડફી નાખે છે. એનું એક જ કારણ છે કે મનુષ્યની 7 મંજિલની યાત્રા રોકાઈ ગઈ છે. અને આજના ધંધાદારી સાધુ સંતોએ પોતાના સ્વાર્થ માટે આજની ભોળી અને અણસમજુ પ્રજાને પૃથ્વીથી ઉપર ઉઠવા દીધા જ નથી. એટલે કે મૂલાધાર ચક્રથી ઉપર ઉઠવા દીધા જ નથી. અને મૂલાધાર ચક્રને જ પણ પૂરેપૂરું રીતે જાણવા દીધું નથી. મનુષ્ય જ્યાં સુધી મૂલાધાર ચક્રમાં જ રમી રહ્યો હોય છે ત્યાં સુધી તેની નજર વિરાટ અસ્તિત્વને જોઈ શકતી જ નથી. અને જ્યાં સુધી વિરાટને ન જાણી શકાય ત્યાં સુધી સત્યને પણ જાણી શકાતું નથી. કેમ કે મૂલાધાર ચક્રમાં પૃથ્વી તત્વ પડેલું છે. તો પછી પૃથ્વી તત્વમાં દરેકની નજર ટૂંકી જ રહે છે. તો હવે તમે જ એક પ્રયોગ કરો કે પહેલાં તમે પૃથ્વી ઉપર ઊભા તમારી નજર કરો અને પછી
કોઈ 2 માળનું મકાન હોય તો તે મકાન ઉપર ચડી જાઓ અને મકાનના બીજા માળે જઈને તમે નજર કરો તો તમને નજરનો ભેદ સમજાઈ જશે. અને સત્યને જાણવા માટે તો તમને ખબર પડશે કે જેટલા આપણા ધરતીથી ઉપર જઈએ છીએ, જેટલા આપણા ધારો કે આપણે અહીંયા ઘરમાં બેઠા બેઠા આપણી નજર કરીએ તો આપણે ફળિયું જોઈ શકીએ છીએ, પણ પહેલા માળે ગયા તો આપણી નજર એનાથી આગળ જવાની, બીજા માળે ગયા તો આપણી નજર એનાથી આગળ જવાની, ત્રીજા માળે ગયા તો આપણી નજર એનાથી પણ આગળ જવાની. તો જેમ જેમ આપણી ધરતીથી આપણે ઉપર ઉઠતા જઈએ છીએ, એટલે કે મૂલાધાર ચક્રથી આપણે ઉપર ઉઠતા જઈએ છીએ, આપણી ઉપરની યાત્રા થાય છે, તેમ તેમ આપણી નજર અનંત ગણી લોબી થતી જાય છે. તો મૂલાધારથી સહસ્ત્રાર સુધીની યાત્રા કરવી પડે છે. અને જે મનુષ્ય મૂલાધારથી એક ચક્રની યાત્રા કરતો જાય છે, તેમ તેને ઘણા જ પ્રકારની રિદ્ધિ સિદ્ધિ અને ઘણા જ પ્રકારની ઉર્જા પણ મળતી જાય છે. અને તેની નજર પણ લોબી થતી જાય છે. અને જ્યારે મનુષ્યની યાત્રા વિશુદ્ધિ ચક્ર સુધી પહોંચે છે, ત્યારે આકાશ તત્વનો પ્રદેશ આવે છે. તો તેની નજર આકાશને જોઈ શકે છે. પછી ભલે તે મનુષ્ય પોતાની રૂમમાં કેમ બેઠો ના હોય, પણ તે રૂમમાં બેઠો પણ પૂરા આભામંડળને જોઈ શકે છે. રૂમમાં બેઠો પણ સૂર્ય, ચંદ્ર, તારા, નક્ષત્ર, ગ્રહોના બધા જ દર્શન કરી શકે છે. કેમ કે એનું શરીર પૃથ્વી પર છે, પણ એની સુરતા, એની ઉર્જા, એને પૃથ્વી તત્વનું ગુરુત્વાકર્ષણ બળ છોડી દીધું છે અને છે કંઠમાં આવી ગયો છે, છેક વિશુદ્ધિ ચક્રમાં આવી ગયો છે. તો મૂલાધારથી વિશુદ્ધિ ચક્ર સુધીની જે યાત્રા છે, મૂલાધારમાં પૃથ્વી તત્વ છે અને વિશુદ્ધિ ચક્રમાં આકાશ તત્વની શરૂઆત થાય છે. અને જે માણસની યાત્રા વિશુદ્ધિ ચક્રમાં પહોંચે છે, એટલે કે 5મા માળે પહોંચે છે, તો એને 5મા માળે એને આકાશના પૂરેપૂરા દર્શન કરી શકે છે. અને એટલી જ એની નજર વિરાટ થતી જાય છે. તો ત્યાંથી પછી એ સહસ્ત્રારમાં પ્રવેશ કરીને સત્યને જાણી શકે છે. પછી તો અનંત બ્રહ્માંડમાં તેની નજર પડે છે. પરંતુ આજે જવલ્લે જ કોઈ એવા વિરલા પડે છે કે આ 7 મંજિલની યાત્રા કરીને સત્યને જાણી શકે છે. અને જેમ દીવો બુઝાઈ જતો તે દીવાની જ્યોતમાં સમાઈ જાય છે, તેવા મનુષ્યની ઉર્જા સત્યની જ્યોતિમાં સમાઈ જાય છે. તો આપણે જોઈએ છીએ કે દીવો આપણે એ ચાલુ હોય, દીવો પ્રકાશ આપતો હોય, અને તમે ફૂંક મારીને દીવાને બુઝાવી દો તો એ જ્યોત જાય છે ક્યાંક તો જતી જશે, એ મહાજ્યોતિમાં ભળી જાય છે. તે મહાજ્યોતિ એ જ સત્ય છે. પણ સત્યને ક્યારે જાણી શકાય? કે આપણી ધરતી ઉપર આપણે સત્યને જીવનમાં જાણી શકવાના નથી. એના માટે 7 મંજિલ કેમ કહી છે? કે અહીંની આ યાત્રાને સત્યને જાણવા માટે 7 મંજિલની યાત્રા કરવી પડે છે. અને જેમ જેમ તમે એક મંજિલ, એટલે કે એક ચક્ર પાર, એક ચક્ર એક મંજિલ પૂરી થાય, બીજા ચક્રે બીજી મંજિલ આવે, અને જેમ જેમ તમે એક મંજિલ કરતાં ઉપરની યાત્રા કરશો, એમ તમારી નજર લોબી થતી જશે. અને જ્યારે તમે આકાશ તત્વમાં આવશો અને તમારી નજર વિરાટ થઈ જશે, અને ત્યાંથી તમે સીધી સલંગ લગાવશો સહસ્ત્રારમાં, અને સહસ્ત્રારમાં તમારી નજર અનંત બ્રહ્માંડોમાં વિરાટ થઈ જશે. આકાશ તત્વમાં નજર વિરાટ થશે, પણ અનંત બ્રહ્માંડો સુધી નહીં પહોંચી શકે. પરંતુ જ્યાં સહસ્ત્રામાં નજર ગઈ, ત્યાં તમારી નજર અનંત બ્રહ્માંડ તમારી નજર બની જશે, અનંત બ્રહ્માંડ તમારું શરીર બની જશે. અને એ જ સત્ય છે. તો સત્યને જાણવા માટે આ નજરનો જ પ્રયોગ કરવો પડે, કે જેટલી નજર લોબી જાય એટલી સત્યને જાણી શકાય. તો મેં આગળ કહ્યું, તમે ઘરમાં હો તો તમે ઘરને જ જાણી શકો. તમે પહેલા માળે જાઓ એટલે તમે તમારા મહેલાના જે ઘર હોય એને જોઈ શકો ને એને જાણી શકો. ત્યાંથી તમે ત્રીજા માળે જાઓ
તો તમે તમારા ગામના દ્રશ્યને જોઈ શકો, તમારા ગામને તમે જાણી શકો. ત્યાંથી તમે ઉપર જાઓ, તમારા ગામની આજુબાજુ જે નાનું મોટું જંગલ હોય એને જાણી શકો. ત્યાંથી ઉપર જાઓ તો તમે ગામનું જંગલ જોઈ શકો, ડુંગરા જોઈ શકો અને બધાનો તમને અનુભવ થઈ જાય. જેટલી નજર લાંબી થાય તો માની લો કે એટલો આપણને સત્યનો અનુભવ વધારે થાય છે અને ત્યારે જ સત્યને જાણી શકાય છે. પણ આજે તો એવી જ તકલીફ ઊભી થઈ છે કે આ નજર ઉપર જ બંધ બાંધી દીધો છે. મૂલાધારથી ઉપર કોઈ ઉઠવા તૈયાર જ નથી. કારણ કે બધાને અત્યારના તમે જુઓ કે ધર્મગુરુ જુઓ કે ધર્મશાસ્ત્રો જુઓ કે તમે ગુરુઓ જુઓ, સાધુ જુઓ, સંતો, બધાના અંદર એક એવી આળસ ભરી દીધી છે. અને કહેવાય છે કે ભાઈ આળસ એ જીવતા માણસની કબર છે. અને ખરેખર આજની આળસ એ મનુષ્ય માટે જીવતા માણસની કબર બની ગઈ છે. અને એ જીવતા માણસની કબર આપણને એટલા બધા બરબાદ કરી દીધા છે કે આપણને સાતમી મંજિલ સુધી આપણી યાત્રા થતી જ નથી અને આપણી નજર લાંબી થતી નથી. અને નજર લાંબી થતી નથી એટલે આપણે સત્યને જાણી શકતા નથી. અને એના કારણે આજે મનુષ્યથી તમે જુઓ સત્ય કેટલું દૂર જતું રહ્યું છે. ક્યાંય સત્ય આપણને જોવા મળે છે, જ્યાં જોવા તો પાખંડવાદનો જ સત્ય છુપાઈ ગયું છે ને પાખંડવાદ ફાટનો દાવાનળ ફાટી નીકળ્યો છે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.